આપણે અહીંયા આવ્યા ને હવે આપણે આ 95 થયું છેલ્લું હતું. આપણે આ છેલ્લું કર્યું. હા, 95 થયું હતું. હા, ઈ કરી નાખ્યું. હવે અહીંયા હા આવ્યા 96. હા, 96. હા. આ જ્યારે ભૃગુ પુરોહિત અને એમની પત્ની અને એમના બે દીકરા એ ચારે જણા દીક્ષા લેવાના છે. અને પછી એની સંપત્તિ એનું શું થશે તો એ બધું રાજકોષમાં જાય છે, ઈશુકાર રાજાના એમાં. ત્યારે કમલાવતી એને સમજાવે છે કે એકોવિધમ નરદેવતાનમ, એક ધર્મ જ એવું છે કે જે બધા પાપોથી બચાવી શકે છે, બધા દુઃખોથી બચાવી શકે છે. આ સંસારમાં કોઈ પણ પદાર્થ, પછી એ રાજ્ય હોય, રાજ્ય સંસ્થા સત્તા હોય, એની સેના હોય, કોઈ બચાવવા વાળું નથી. ધન બચાવવા વાળું નથી, રાજ્ય બચાવવા વાળું નથી, સત્તા બચાવવા વાળું નથી, કોઈ પણ ભોગ બચાવી ન શકે. એક ખાલી ધર્મ જ એક બચાવી શકે છે. એ કીધા પછી પાછી એ વાત કરે છે, ધને કિમ, સોરી 96, ઉરગુ સુવર્ણ પાસે વ શંખમાનો તનુચરે, કે જેવી રીતે એક આપણને ખબર છે સર્પ અને નેવલા એકબીજાથી ડરે છે, એવી જ રીતે સર્પથી જે આકાશમાં ઉડવા વાળો પક્ષી છે એનું નામ છે ગરુડ. ઉરગો, ઉરગો એટલે પેટના બલથી ચાલવા વાળો. તો સાપ જે ચાલે છે એ હંમેશા આમ નીચે જમીન ઉપર પેટ રાખીને ચાલે છે. એટલે એ કે છે ઉર, ઉર એટલે છાતીનો ભાગ જેનો જમીન ઉપર છે, જેનાથી ચાલે છે, એ ઉરગો. ઉરગો એટલે સર્પ. સુવર્ણ પાસે જેવી રીતે સર્પ ગરુડ પાસે બહુ જ ડરી ડરીને ચાલે છે એનાથી, કારણ સર્પ તો જમીન ઉપર ચાલે છે, એના પાસે જહર છે. એ એક ડંખથી આખા આસપાસના વાતાવરણમાં પશુને, પક્ષીને, વનસ્પતિને, બધા જ જીવોને ખતમ કરી શકે છે. એટલું હોવા છતાં પણ એ આકાશમાં જે ગરુડ ઉડે છે એનાથી ડરે છે. શંખમાનો તનુચરે, એનાથી શંકિત થઈને કે હું જમીન ઉપર ચાલું છું અને એ આકાશથી ઉડીને ક્યારે આવી જશે અને એક ઝાપટામાં મને પકડી લેશે, એવી હંમેશા એને શંકા રહે છે. તો શંખમાનો તનુચરે, આ સશંકિત થઈને, ડરી ડરીને, પોતાને બચાવીને, સંભાળીને ચાલતો હોય છે. તો હંમેશા સંસારમાં એક પ્રાણી બીજા પ્રાણીથી ડરે છે, બીજો પ્રાણી ત્રીજા પ્રાણીથી ડરે છે, અને ભયથી હંમેશા આશંકિત થઈને રહે છે. અને એવી જાતના ભય છે કે ક્યારે આવશે અને ક્યારે પકડી લેશે કઈ ખબર નથી. તો મૃત્યુ જે છે આ એવી જ રીતે છે ગરુડ પક્ષીની જેમ, ક્યારે આકાશમાં એકદમ દોડીને આવીને ઝપટથી પકડી લેશે તો આપણી કોઈ તાકાત ચાલવા વાળી નથી. આપણા સુરક્ષાના સાધન કોઈ ચાલશે નહીં. આપણા સુરક્ષાના સાધન બહુ સીમિત છે અને બહુ જ દૂર સુધી એ કામમાં આવે છે. જેવી રીતે સર્પનો જહર સંસારના દરેક પ્રાણી માટે ભય સ્થાન છે, એટલી તાકાત હોવા છતાં પણ એનાથી શક્તિશાળી કે સર્પ આકાશમાં ઉડી નહીં શકે અને ગરુડ આકાશમાં ઉડીને એને પકડી શકે છે, એટલે એ ગરુડથી ડરે છે. તો એવી જ રીતે દરેક પ્રાણી એકબીજાથી સશંકિત રહે છે. જેવી રીતે એક દેશનો પ્રધાન વ્યક્તિ બીજા દેશમાં જાય
તો એની બીજા દેશની સેના, એના અંગરક્ષકો બધા સુરક્ષા માટે હોવા છતાં પણ એના વિશ્વાસના લોકો એ પોતાના આસપાસમાં રાખે છે. અને આટલી મોટી સુરક્ષાની વ્યવસ્થા હોવા છતાં પણ એ લોકોને ડર છે કે નહીં? છે કે નહીં? એના પાસે જે ઉભો છે વ્યક્તિ એ પણ એને મારી શકે છે. આ ભય હંમેશા એના મનમાં હોય છે. તો એવી રીતે ઉરગો સુવર્ણ પાસે, ઉરગ જેવી રીતે ગરુડ પક્ષીથી શંકિત થઈને જીવનમાં ચાલે છે, એવી જ રીતે આપણે આપણા સિવાય જે પણ કંઈક પર છે એના ઉપર તમે ભરોસો કરશો કે એ તમારે મૃત્યુથી તમને બચાવશે, દુઃખથી તમને બચાવશે, પીડાથી તમને બચાવશે. એવું બિલકુલ નથી. એટલે વિશ્વાસ ક્યાં રાખવાનો? કોના ઉપર વિશ્વાસ રાખવાનો? એટલે યશાજી મહારાજ આમ એમ કે છે કે તમારું લખેલું હોય, એકલા આવ્યા છો ને એકલા જવાના છો ને કોણ તમને શું કરશે એનો ભય રાખો, મરવાનો ભય આપણે. અને એકલા આવ્યા એકલા જવાનું છે તો પણ બહુ મુશ્કેલ નથી લાગતું. પણ ભય લાગે છે. ભય લાગે છે, પણ તો પણ હજી હિંમત કરીને, જેવી રીતે આજની એક નવી સભ્યતા ડેવલપ થઈ રહી છે, નવું કલ્ચર આવી રહ્યું છે કે ઇન્ડિપેન્ડન્ટ રહેવાનું, એકલા રહેવાનું, ફ્રેન્ડશીપ રાખો બધા સાથે, વ્યવહાર રાખો બધા સાથે, સુખ દુઃખની વાતો બધા સાથે કરો, પણ આપણે એકલા રહેવાનું. તો હજી સ્વીકાર કરી શકાય કે એકલા આવ્યા ને એકલા જવાનું છે. પણ ક્યારે કોણ મૃત્યુનું કારણ બનશે, કોણ મૃત્યુનું કારણ બનશે એ કઈ ખબર પડવાનું છે? જેવી રીતે કૌશાંબી ઉપર અંગ દેશના રાજા એટલે રાજા દધિવાહનની ઉપર આક્રમણ કર્યું શતાનિક, મૃગાવતીના પતિ. ચંદનાના મા પિતાનો રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને હારી જવાની સ્થિતિ આવી. ત્યારે ખબર નહીં, ચંદનાના જે પિતા હતા દધિવાહન રાજા, એ ડરીને અંડરગ્રાઉન્ડ થયા કે કોઈ એને મારી નાખ્યા કે ક્યાં વયા ગયા, કઈ ખબર ન પડી. ત્યારે કૌશાંબીના સેના અને રાજા દધિવાહનની સેના બધા નગરીને લૂંટવા માંડ્યા. ત્યારે દધિવાહનનો સેનાપતિ રાજમહેલમાં ગયો અને રાજમહેલમાં જઈને ચંદના અને ચંદનાની માં ધારીની એને કહે છે કે રાજા કહ્યું છે કે આપણે હારી જવાના છે, એટલે રાજ પરિવારને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જાઓ, તો તમે ચાલો. પોતાના સેનાપતિ ઉપર તો વિશ્વાસ કરીશ ને, પતિ ઉપર વિશ્વાસ કરીને ધારીની અને ચંદના બંને જણા નીકળ્યા પછી એ પોતે રથ ચલાવીને એકલું એ લોકોને જંગલ તરફ લઈ જાય છે. હવે મહારાણી ધારીની છે, તમે કલ્પના કરી શકો, જો ચંદના આટલી વિચક્ષણ છે, ચંદનાનું ગૌરવ એટલું મોટું છે, ચંદનાની સમજદારી એટલી સારી છે, ચંદના વિપરીત પરિસ્થિતિથી ફેસ કરવાનું સરખી રીતે જાણે છે, સાહસી છે, સમય ઉપર નિર્ણય લેવાની ક્ષમતા છે એનામાં. રાજા દધિવાહન જ્યારે નીકળી ગયા અને સેનાપતિ લઈ ગયો, તો જ્યારે ધાર્મીના મનમાં શંકા ન આવી કે આ સેનાપતિ કેમ રથ ચલાવે છે, રથ તો સારથીને ચલાવવું જોઈએ ને, એ ક્યાં ગયો? આટલો પણ પ્રશ્ન નહીં ઉભો થયો. આટલું વિશ્વાસ કર્યું સેનાપતિ ઉપર કે આ મને ચૂપચાપ ક્યાંય લઈ જાય છે.
બચાવવા માટે, સુરક્ષા માટે. અને પછી જઈને એને પોતાના અશુભ મનોવૃત્તિનો પ્રદર્શન કર્યું અને ધારની પોતાની આત્મહત્યા કરી લીધી. તો કોના પર વિશ્વાસ કરવાનો? કોણ નિમિત્ત બનશે? જે રક્ષક છે એ જ ભક્ષક બની જાય છે. હવે તમે વિચાર કરો કે બહુ ટેન્શન છે, ઊંઘ આવતી નથી, આપણે ડોક્ટરને પૂછીને દવા લઈએ છીએ ઊંઘ આવવા માટે. એ ઊંઘની ગોળી જો ભૂલથી અથવા ઈરાદાપૂર્વક વધારે પ્રમાણમાં લેવામાં આવે તો શું થાય? એ બરાબર. એક રાતની દવા હંમેશા માટે સુડાવી દેશે, પાછું તમને જગાડશે નહીં કોઈ દિવસ. આવું બને છે ને? તો ઔષધો છે, દવા છે, મેડિસિન છે, ઊંઘ આવશે, વિશ્રામ મળશે, સારું લાગશે, બધું બરાબર. પણ એનું પ્રમાણ જો વધી જાય તો શું થાય? એટલે શંકા તો થાય કે નહીં થાય? તો કોના ઉપર વિશ્વાસ કરવાનો? હવે આપણે જમીએ છીએ બરાબર છે, પણ થોડી ઇન્ફેક્શન થાય છે ને? ભોજન આપણા સ્વાસ્થ્ય માટે બરાબર છે, આપણી રોજની આવશ્યકતા છે અને આપણે બરાબર લઈએ છીએ, છતાં પણ આ શાકભાજીનો કે ખાવા પીવાના વસ્તુમાં કઈ ગડબડ થઈ ગઈ હોય તો તરત જ ઇન્ફેક્શન થાય છે કે નહીં? ફૂડ પોઈઝન થાય છે કે નહીં? તો ક્યાં સુરક્ષા છે જીવનની? ક્યાં વિશ્વાસ કરવું જોઈએ? તો બધી જગ્યા શંકિત રહીને, આ શંકિત શબ્દ કે ખબર નહીં શું છે, ખબર નહીં સારું થશે કે નહીં, આ નહીં, પણ આપણે વિશ્વાસ કરીને રહી શકીએ એવી દુનિયામાં એક પણ વસ્તુ નથી, એક પણ એવો પ્રસંગ નથી, એક પણ એવો પદાર્થ નથી કે જેના ઉપર આપણે 100% વિશ્વાસ કરી શકીએ કે આ મને બચાવવા વાળો છે. નથી વિશ્વાસ કરી શકતો. થોડી અસાવધાની, થોડી મર્યાદાનું ઉલ્લંઘન, થોડું કાંઈ પણ એવું થઈ જાય તો જે બચાવવા વાળું નિમિત્ત છે એ જ અસુરક્ષાનું કારણ બની શકે છે. એટલે શંકિત રહેવાનું, એટલે કોઈના ઉપર વિશ્વાસ કરવા જેવું નથી. તો એક એક પછી એક વાત સમજાવે છે. પછી 16મો અધ્યયન છે ઉત્તરાધ્યાય સૂત્રનો, બ્રહ્મચર્ય અધ્યયન. તો હવે જે વર્ણન આવશે એ બ્રહ્મચર્યનું છે આગલી ગાથામાં, કે દેવ દાનવ ગંધર્વા જખ રખસ કિન્નરા બંભયારીમ નમપસંતિ દુઃખરમ જે કરંતિ તમ. દેવ દાનવ ગંધર્વા જખ રખસ કિન્નરા બંભયારીમ નમપસંતિ દુઃખરમ જે કરંતિ તમ. જે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, વ્રત કેવું છે? પાલન કરવું દુઃખરમ, અત્યંત કઠિન છે, દુષ્કર છે. દુઃખરમ જે કરંતિ તમ, જે દુષ્કર સાધના કરે છે એમને નમમ સરી, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર, એટલે જેટલી પણ જાતિ છે, તિર્યંચ અથવા મનુષ્ય અથવા દેવલોકમાં, આ બધા લોકો જે થોડું સમજ રાખે છે એ બધા દેવ હોય, બધા જ બ્રહ્મચર્યને
પાલન કરવા વાળા બ્રહ્મચારીને પ્રણામ કરે છે. બ્રહ્મચર્ય વ્રત કેવો છે? દુષ્કર છે. દુષ્કર એટલા માટે છે કે જેવી રીતે મેં કીધું કે ક્યાં પણ વિશ્વાસ કરવા જેવું નથી, તો પણ આપણે પૂરો વિશ્વાસ કરીએ છીએ. આપણે કહીએ છીએ 100% વિશ્વાસ ન કરાય, અને એ જ વાત ઉપર 100% આપણે વિશ્વાસ કરીએ છીએ કે આપણા બિઝનેસ હોય કે એજ્યુકેશન હોય કે પરિવાર હોય કે રાજનીતિ હોય, ગમે ત્યાં 100% આપણે વિશ્વાસ કરીએ છીએ. કોઈના સાથે મૈત્રી સંબંધ બનાવ કપાય છે નહીં ને? યશાજી મહારાજ, કરીએ છીએ. આપણે વાત કરી કે આટલો માલ તમે અમને મોકલી દો, અમે તમારું પેમેન્ટ કરશું. વિશ્વાસ ઉપર સામાન મોકલવામાં આવે છે અથવા વિશ્વાસ ઉપર પહેલા પેમેન્ટ કરવામાં આવે છે. કરીએ છે ને. જો વિશ્વાસ ન કરીએ તો એવું થાય કે જ્યારે મારા હાથમાં સામાન આવશે ત્યારે હું તમને પૈસા આપીશ તો બિઝનેસ ચાલશે? બિઝનેસ ચાલશે એવી રીતે? જ્યાં સુધી તમારા ગોડાઉનમાંથી સામાન, તમારા ફેક્ટરીમાંથી સામાન નીકળીને એના ત્યાં સુધી જાય ત્યાં સુધી તો તમને વિશ્વાસ કરીને જ મોકલવું પડશે ને. હા. અને અથવા એ એડવાન્સમાં તમને પેમેન્ટ કરે તો એ પણ તમારા ઉપર વિશ્વાસ કરીને પેમેન્ટ કરે છે. આપણે કહીએ છીએ કે મારે અત્યારે નથી જમવું, મને ભૂખ નથી, હું થોડી વાર પછી જમીશ. તો થોડી વાર પછી આપણે જીવતા રહેવાના છે, આપણે જમવા માટે આપણને મોકો મળવાનો છે, એ આપણો વિશ્વાસ છે ને. અને આવું તો એક ક્ષણનો વિશ્વાસ ન કરી શકાય કે આગલે ક્ષણે શું થશે. ખબર પડશે. રામનો રાજ્યાભિષેકનો મુહૂર્ત કોને કાઢ્યું? એના ગુરુ, રાજગુરુ, જેના આજ્ઞાથી રાજા મહારાજા બધા એને પગે લાગીને રાજ્યનું કામ કરે છે, આવા ગુરુ રાજ્યાભિષેકનો મુહૂર્ત કાઢીને આપ્યું. અને એ મુહૂર્તમાં રામનો રાજ્યાભિષેક થયું. શું થયું? એ જ મુહૂર્તમાં એનો વનમાં જવાનું થયું. તો કોના ઉપર તમે વિશ્વાસ કરશો? જ્યોતિષ શાસ્ત્ર ઉપર કરશો કે તમારા ગુરુ ઉપર કરશો? કોના ઉપર વિશ્વાસ કરશો? પણ છતાં વિશ્વાસ કરીને ચાલવું પડે કે નહીં પડે? રાજ્યાભિષેકની તૈયારી બધા કરતા હતા કે નહીં કરતા હતા? એની માં કૌશલ્યાના મનમાં પણ નથી આવ્યું કે જે રાજ્યાભિષેકનો સમય છે એ સમયે એને વનવાસમાં જવું પડશે. પોતે દશરથને પણ કલ્પના નહોતી, કૈકેયીને પણ કલ્પના નહોતી કે રાજ્યાભિષેક નહીં થશે ને એનું કારણ હું બનવાની છું. મારા મનની શંકા એને રાજ્યાભિષેક નહીં થવા દેશે એવું કૈકેયીને પણ ખબર નહોતી. અને છતાં શું થયું? આટલો ઉત્સવનો પ્રસંગ, આટલું બધા પ્રસન્નતાથી બધા વિશ્વાસપૂર્વક બધા કામ કરતા હતા, અને શું થયું? ન થઈ શક્યું. તો વિશ્વાસ કરવા છતાં પણ ન કરી શકે એવી પરિસ્થિતિમાં ભોગથી અલગ રહેવું, સંસારના પદાર્થથી અલગ રહેવાનું, એનું આકર્ષણથી અલગ રહેવાનું, આ કેટલું કઠિન છે. એટલે અંતિમ અહિંસા વ્રતનું પાલન, સત્ય વ્રતનું પાલન, અચૌર્ય વ્રતનું પાલન, અપરિગ્રહ વ્રતનું પાલન 5મા ગુણસ્થાનમાં અનુવ્રતના રૂપમાં થાય છે.
છઠ્ઠામાં મહાવ્રતના રૂપમાં થાય છે અને સ્ત્રી વેદ, પુરુષ વેદ કે નપુંસક વેદ આ કર્મનો ક્ષય પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનમાં થતું નથી. થોડું ઘણું જો કર્મ સિદ્ધાંતનું તમે વાંચન કરો કે સાંભળ્યું હશે કે જાણ્યું હશે તો પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ રીતે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદનું ક્ષય થતો નથી. મતલબ શું થયું? અહિંસા વ્રતનું પાલન સહેલું છે, સત્ય વ્રતનું પાલન સહેલું છે, અચૌર્ય વ્રતનું પાલન સહેલું છે, અપરિગ્રહ વ્રતનું પાલન સહેલું છે, પણ બ્રહ્મચર્ય વ્રતનું શું છે? કઠિન છે. તો જે આવા વ્રતનું પાલન સંપૂર્ણ રીતે કરે છે એના માટે દેવ દાનવ ગંધર્વા જખ રખસ કિન્નરા બ્રહ્મયારીમ નમમ સંતિ દુઃખરમ જે કરંતિતમ. અને આ 16મા અધ્યાયમાં ફક્ત એક શારીરિક સંબંધને બ્રહ્મચર્ય નથી કહ્યું. એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ શબ્દ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ 5 વિષય છે ઇન્દ્રિયોના. અને આ 5 વિષયમાં જો આસક્તિ છે તો એ અબ્રહ્મચર્ય છે. મારી વાત ધ્યાનમાં આવી? હવે આપણે કહીએ કે કાનથી શબ્દ સાંભળ્યા, કાનથી એવું સંગીત સાંભળ્યું, આવા ગીતો સાંભળ્યા, આવી વાર્તાઓ સાંભળી કે જેના લીધે વિકાર પેદા થયા, વાસના પેદા થઈ, તો શ્રોત્રેન્દ્રિયો શું થયું? શ્રોત્રેન્દ્રિય શું થયું? અબ્રહ્મ. આવી ગંધ, આવી ફૂલોની ગંધ કે જેનાથી કામ ઉત્તેજના જાગૃત થાય, તો એ શું થયું? ઘ્રાણેન્દ્રિયનો અબ્રહ્મચર્ય થયું. આવી ધ્યાનમાં? એવી રીતે દરેક ઇન્દ્રિયોનું, આંખથી તમે કયા દૃશ્ય જુઓ છો, આંખથી કયું રૂપ જુઓ છો, અને એ જોઈને જો આસક્તિ પેદા થાય, વિષય વાસના જાગૃત થાય, તો એ પણ આંખનું પણ અબ્રહ્મચર્ય છે. એટલે શરીરની દરેક ઇન્દ્રિય અબ્રહ્મચર્યનું પણ કામ કરે છે. અને એના માટે બ્રહ્મચર્યનું પાલન કરવું સહેલી વાત નથી. એક સ્થૂલભદ્રની વાર્તા તમે સાંભળી હશે. ગુરુના આ 3 શિષ્યો, અને એ કહે છે કે અમે ચાતુર્માસમાં સાધના કરવા માંગીએ છીએ. કઈ સાધના? તો એક શિષ્ય કહે છે કે હું ગામની બહાર એક કૂવો છે, અને એ કૂવો એના ઉપર આમ 2 ફીટની દિવાલ ઊભી હોય કે જ્યાંથી વાંકું વળીને પાણીની બાલટીથી પાણી ખેંચાય છે. તો આ જે ઉપરની કિનાર છે, ઉપરની જે દિવાલ છે, એ દિવાલ ઉપર હું ઊભો રહીને 4 મહિના સુધી સાધના કરવાની પ્રતિજ્ઞા કરું છું. જો એક ઊંઘનો ઝોલો આવે તો શું થશે? શું થશે? બચી શકશે? અંદર કૂવામાં પડશે તો નહીં બચી શકે. તો કે હું આવું 4 મહિના સુધી બરાબર કન્ટિન્યુ ઉપવાસ કરીને એ કૂવાના કાંઠા ઉપર રહીને હું સાધના કરવા માંગુ છું. એક શિષ્ય કહે છે કે હું ગુફામાં જઈને જે ગુફામાં સિંહ રહે છે એ ગુફામાં ધ્યાન કરીશું 4 મહિના સુધી. તો સિંહ રાતના નહીં નીકળે, પણ દિવસમાં ભૂખ લાગે ત્યારે બહાર નીકળશે કે નહીં ગુફાની? અને ભૂખ લાગીને બહાર નીકળતા જો એને જોશે તો ખાઈ જશે, તો મારી નાખશે. તો આ સહેલી સાધના છે? તો કે હું 4 મહિના આવી રીતે સાધના કરીશ. એક સ્થૂલભદ્ર છે,
એ કહે છે કે જે વેશ્યાની કોષા વેશ્યા છે એ વેશ્યાને સાથે સંબંધ હતા એના જ મહેલમાં જઈને હું 4 મહિના સાધના કરવા માંગુ છું. અને ત્રણેય શિષ્ય ગુરુની આજ્ઞા લઈને 4 મહિના સુધી સાધના માટે ગયા. જ્યારે આવ્યા પાછા તો જે કુવાના કાંઠ ઉપર ઉભા રહીને ધ્યાન કરતા હતા એ આવ્યા તો ગુરુ કહ્યું કે દુઃખકરમ, આવી મૃત્યુ ઉપર વિજય મેળવવાની સાધના. અને જો આપણે પહેલા જ વાંચ્યું કે હંમેશા શંકિત રહેવાનું છે, હંમેશા વ્યક્તિને મૃત્યુનો ડર લાગેલું છે. આવા પરિસ્થિતિમાં ધ્યાન સાધના કરવી કે આવતા ક્ષણે શું થશે, હું પડી જઈશ કુવામાં, ઊભા ઊભા થાકી જાઉં, ચક્કર આવીને હું પડી જાઉં, આવો ડર છે. સિંહ આવીને મને ખાઈ જશે, આ ડર છે. અને છતાં પણ આત્મ ધ્યાનમાં રહેવાનું સહેલી વાત નથી. તો બંને શિષ્ય આવ્યા અને બંને માટે ગુરુ કહે છે દુઃખ કર. પછી લાસ્ટમાં એટલે શું દુઃખકારક? યશાજી મહારાજ, તમે દુઃખકારક કીધું એટલે શું, એનો અર્થ શું થયો? એટલે દુષ્કર, અત્યંત કઠિન છે કરવું. ઓકે, દુષ્કર કરવું દુષ્કર છે. હા એટલે આ સાધના કરવી અત્યંત કઠિન છે. હા નહીં થઈ શકે, અસંભવ છે, તો અશક્ય છે. આ પછી જયારે સ્થૂળભદ્ર આવ્યા ત્યારે ગુરુ એને કહે છે દુઃખકરમ દુઃખકરમ દુઃખકરમ. 3 વખત એને કીધું. આપણે કહીએ ને હો આવો આવો આવો, કેટલી વખત આપણે આવો આવો બોલીએ. જો કોઈને ઠીક છે વ્યવહાર માટે કેવું હોય તો કે હા આવો, 1 વખત બોલીએ. અને જયારે આપણા અંદરમાં પ્રેમ હોય ત્યારે આપણે કેટલી વખત બોલશું આવો આવો આવો, બહુ સારું થયું તમે આવી ગયા, તમારી જ રાહ જોતા હતા, આમ કરતા હતા, કેટલું આપણે બોલશું. તો એવી રીતે ગુરુ જયારે એને 3 વખત કીધું દુઃખકરમ દુઃખકરમ દુઃખકરમ, તો બધાને આશ્ચર્ય થયું કે બીજા પણ 2 સાધુ આટલી કઠિન સાધના કરીને આવ્યા અને એ જ્યાં સાધના કરતો હતો, જેની સાથે રહ્યું એ તો એને સુરક્ષાનું બધું પ્રબંધ કર્યું હશે, એને પારનું હશે તો પારના માટે બધી તૈયારી કરી હશે, પારના માટે વિનંતી કરી હશે, અનુકૂળતા બધા જાતની હતી. એને શું મુશ્કેલ હતું દુષ્કર કહેવા માટે? મુશ્કેલતા અમારા માટે હતી કે તડકો લાગે, છાયા લાગે, વરસાદ આવે, એ થાય. અને મૃત્યુ હર ક્ષણ છે. અને આ મહેલમાં બેઠેલાને શું મૃત્યુનો ડર છે? અને બધા સાધનો અનુકૂળ પાછળ. તો આવા અનુકૂળ પરિસ્થિતિમાં રહીને સાધના કરવી આ શું કઠિન છે? કઈ કઠિન નથી. બધાને આશ્ચર્ય થયું ગુરુ આમ કેમ બોલે છે? તો ગુરુ શું કીધું? ગુરુને પૂછ્યું કે તમે એને 3 વખત કેમ બોલ્યા દુઃખકરમ દુઃખકરમ દુઃખકરમ? તો ગુરુ કહે છે કે સ્થૂળ ભદ્રની સાધના બહારથી બધી અનુકૂળતા દેખાય છે, પણ શું છે? શું છે? આ અનુકૂળતા જ દુષ્કર છે. એને પાર કરવાનું, પાર કરવાનું દુષ્કર. જેના સાથે સારા સંબંધ છે, જેના સાથે આત્મીયતા છે, એના સાથે ઝઘડો કર્યા વગર અલિપ્ત રહેવું સહેલી વાત છે. જેના સાથે ઝઘડા થયા હોય, જે શત્રુ હોય, જે નથી ગમતું હોય, તો ચાલો આપણે ન બોલીએ, ન વિચારીએ, ન એના સામે જોઈએ, સહેલું છે. પણ જે પ્રિયમાં પ્રિય છે અને એ સામે બધું મળે છે તો પણ અલગા રહેવાનું સહેલી વાત નથી. એટલે કહ્યું કે દેવ દાનવ ગંધર્વા જખ રખસ કિન્નરા વંભયારી નમમ સંતિ દુઃખરમ જે કરંતિ તમ. હવે આગળની ગાથા છે અપ્રમત્ત ગુણસ્થાનની અને પાપશ્રમણ નો છે. જો ખરેખર આગમમાં આ 32 શાસ્ત્ર વાંચશું, ક્યારે ક્યારે ભગવાન મહાવીર એમ પણ કહે છે એ અજ્ઞાની છે,
સમજતા નથી, મૂઢ છે. અધિકાંશમાં ભગવાન મહાવીર જ્યારે પણ કોઈને સંબોધન કર્યું છે તો અત્યંત પ્રેમથી કર્યું. અજ્ઞાનીને પણ કહ્યું કે મેધાવી તમ પરિણાય મેધાવી. જે મેધાવી વ્યક્તિ છે, જે બુદ્ધિમાન વ્યક્તિ છે, એ જુએ છે કે મારા જીવનમાં શું ભૂલ થઈ છે. નો ઈયાની, હવે હું નહીં કરું. જે આપણે આલોચના કરીએ છે ને, એના માટે પણ કીધું કે તમે તમારા પાપની સ્મૃતિમાં લાવો, તમે તમારા ગલતીને યાદ કરો અને એને મિચ્છામિ દુક્કડમ કહો. અને જે પોતાની ગલતી ને જુએ છે, પોતાના કરેલા પાપને જુએ છે અને માને છે કે મારા હાથથી ભૂલ થઈ છે, મેં આ પાપનું સેવન કર્યું છે, અને મહાવીર એને કહે છે કે આ મેધાવી છે. કોઈ બીજું હોત તો શું કે તે પાપ ઘણા કર્યા, તે પાપ ઘણા કર્યા, તે પાપ ઘણા કર્યા. મહાવીર નથી કહેતા. મહાવીર કહે છે કે જો થયું હોય તો વિસારી દો, ભૂલી જાઓ, પણ એને યાદ નહીં કરો. અને કે મેધાવી છે. અને ભગવાન મહાવીર આ બુદ્ધિમાન લોકોને, અજ્ઞાનીઓને પણ પ્રોત્સાહન આપે છે. સંબુજ્જ કિમ ન બુજ્જઈ જાય સદ્દાય નિખંતે અનુપાલે જ વિજયિતા વિસોક્તિયા. મનમાં કોઈ જાતનું દર્પણ નહીં રાખો, કોઈ પણ જાતનો તણાવ નહીં રાખો, અને જે ધર્મને તમે સ્વીકાર કર્યું છે એ માર્ગ ઉપર ચાલો. આવું કહેવા વાળા મહાવીર પણ એક શબ્દ એવો છે, હું જ્યારે પણ સાંભળું છું અને અત્યંત વેદના થાય છે આ શબ્દ સાથે, કે ભુચ્ચા પિચ્ચા સુહમ સુવઈ. દીક્ષા લઈ લીધી, ગૃહસ્થ ધર્મનો અંગીકાર કરી લીધું કે ભગવાનનો માર્ગ બહુ સારું છે, બહુ સારું છે, અને એમ વિચારીને શ્રદ્ધાપૂર્વક એ માર્ગને સ્વીકાર કર્યું. અને સ્વીકાર કર્યા પછી ભુચ્ચા પિચ્ચા સુહમ સુહઈ, ખાઈ પીને, ભુચ્ચા એટલે ભોજન કરીને, પિચ્ચા એટલે પાણી પીને, પાણી એટલે ખાલી એક પાણી જ નહીં, જે પણ પીવાના સારા જ્યુસ છે કે સૂપ છે, જે પણ છે એ બધું પીને કરીને સુહમ સુહઈ, આરામથી સુઈ જાય છે. તો આવા વ્યક્તિ કોણ છે કે જે જીવનમાં માત્ર ખાઈ પીને સુઈ રહેવાનું કામ કરે છે. અને આગળની ગાથામાં કહ્યું છે કે જો ગુરુ કહે કે તું આ એને નાના સાધુ છે, નવદીક્ષિત છે, એના માટે ગોચરી લઈ આવ, કે કોઈ બીમાર છે એના માટે ઔષધિ લઈને આવ અને એની સેવા કર. તો કે છે ઓલા બેન છે ને રસીલાબેન તો મને ઓળખતા નથી, એ મને કઈ આપશે નહીં બરાબર, તમે બીજાને કોઈને મોકલો ને. હું તાઈ મહારાજને એમ કહું, તાઈ મહારાજ મને કહે કે એના પાસેથી તું લઈ આવ, તો હું કહું કે ના, એ મને ઓળખતા નથી, મને જાણતા નથી, એ મને આપશે નહીં. તમે સંપ્રજ્ઞાજીને મોકલો, વિભાજીને મોકલો, કોઈને મોકલો ને, કોઈને કહો ને. તો એના પાછળનો આશય શું છે કે મારે કઈ કામ કરવાનું નથી, મારે ખાલી ખાઈ પીને સુઈ રહેવાનું. ટાઈમર એમ કે જાઓ બધા બહેનો આવે છે, ક્લાસમાં આવે છે, તું ભણાવ. કે આ છે ને ફક્ત તમને જ પ્રેમ કરે છે, તમારું જ ગમે છે, તમે શીખડાવો ને, હું મારું કોઈ સમજતા જ નથી. તો આ શું છે? ભગવાનનો શબ્દ ખરેખર કમાલ છે. ભુચ્ચા પિચ્ચા સુહમ સુહઈ પાપ સમનેત્ય ઉચ્ચઈ. એ પાપ શ્રમણ છે. શ્રમણ એટલે સાધુ છે, પણ કેવા સાધુ છે? પાપ શ્રમણ છે, પાપ કરવા વાળા સાધુ છે. પાપ સમનેત્ય ઉચ્ચઈ, એ પાપ શ્રમણ કહેવાય છે.
ભુચ્ચા પિચ્ચા સુહમ સુહઈ પાપ સમનેત્તિ ઉચ્ચઈ. જે ખાલી ખાઈ પીને આરામથી સૂતા પડ્યા હોય આ વ્યક્તિ પાપ શ્રમણ છે. કેવું લાગ્યું સાંભળીને? કેવું લાગ્યું કે સ્વાધ્યાય કરવાનો? યશાજી મહારાજ હા, આ પ્રમાદની વાત કરે છે અહીંયા, તો મને હમણાં મેં વિચાર કર્યો કે પ્રમાદ તો મને ઘણી વખત આવી જાય, કાંઈ કરવું જ ના હોય. ટ્રાય તો કરું કે આ ખોટું છે, પણ તો એ ઘણી વખત આવી જ જાય છે પ્રમાદ. નહીં, કોઈક વખત આપણી તબિયત સારી ન હોય, પરિસ્થિતિ અનુકૂળ ન હોય, ટેન્શનમાં હોય કે તકલીફ હોય, એ વાત અલગ છે. પણ એક જાતની આળસ, ધર્મારાધના કરવાનું ટાઈમ છે, અત્યારે આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ, છતાં પણ જવા દો ને, હવે કાલે કરશું. અને શું છે આમાં? કેટલી વખત વાંચ્યું છે, કેટલી વખત સાંભળ્યું છે, હવે આજ નહીં કરીએ ક્લાસ તો શું થાય? મોકો મળ્યો છે સેવાનો, પણ હું શું કામ કરું? એ મારી સેવા કરવા કેટલા આવે છે, તો હું જાઉં એની સેવા કરવા. પછી બહાના છે આ કે ઈ મારી નથી કરતો તો હું શું કામ એના, ઈ મારા ઘરે નથી આવતો તો હું શું કામ એના ઘરે જાઉં, ઈ મને ચોપડી નથી આપતો તો હું શું કામ એને ચોપડી આપું, ઈ મને કોઈ જો સાતા નથી પૂછતા તો હું શું કામ એની તપસ્યા કરી છે તો સાતા પૂછવા જાઉં. આ બધા બહાના છે. અંદરની વૃત્તિ, તમે સારા કપડાં પહેર્યા, તમારે બહાર જવાનું છે, તૈયાર થયેલા છો, અને બાળક આવીને દોડીને તમને એકદમ ઝપટી પડે અને પકડી લે એકદમ જોરથી, તો એને કોઈ બહાના જોઈએ કે તમારા સારા પ્રેસ કરેલા કપડાને કરસવી પડશે, કે તમારે બહાર જવું છે અને મારું મોઢું બધું ખરાબ, કેરી ખાધી છે, મોઢામાં બધું કેરી લાગેલી છે તો એના કપડામાં લાગશે, એમાં કોઈ બહાના છે એના પાસે? નથી ને. તો પછી મેં હાથ ધોયા નથી, મેં પગ ધોયા નથી, મેં નહાયેલા નથી, મેં કપડા બદલાવેલા નથી, આ બધા બહાના છે. બહાના છે. કરવું હોય તો ત્યારે કલ્પના કરો કે બધા બેઠા છીએ અને એક બાળક દોડતો આવે છે અને પડી ગયું, અને હું કહું છું કે નહીં, તમે એના નજદીકમાં છો, દોડીને જાઓ, હું ક્યારે પહોંચીશ, તમે પહોંચી જાઓ, કે હું ઉઠીને એકદમ દોડીને જઈશ? બધા ભેગા દોડશે. બધા ભેગા દોડશે. આપણે એમ ના વિચારીએ કે હું પહોંચી નહીં, મારા પહેલા તો એ પહોંચી શકે, એ નજદીકમાં છે. બલકે આપણે તો એમ કહીશું, જો કોઈના હોસ્પિટલમાં નજદીકમાં એમનું ઘર હશે તો આપણે એમ કહીશું કે તમે નજદીકમાં છો, તમે પહોંચો, હું પણ નીકળી છું. આપણે એમ નહીં કહીશું કે તમે જાઓ, વાતો કરો, પછી જરૂરત હોય તો મને બોલાવજો. આપણે એમ ના કરી શકીએ. આપણે કહીશું નહીં, તમે જાઓ, તમે પહોંચો, હું પણ આવું છું તરત જ. તો અહીંયા એક અંદરના ઉમાળકા કેવી રીતે આવે છે, અંદરનો ઉત્સાહ કેવો છે, અંદરની પ્રવૃત્તિ કેવી છે, અંદરની વૃત્તિ કેવી છે, એના ઉપર છે કે ભુચ્ચા પિચ્ચા સુહમ સુવઈ પાવ સમનેત્ય ઉચ્ચઈ. અને કદાચ પ્રમાદ આવી બી જાય અને આપણે કહીએ કે ભગવાન શું કીધું છે? પાપ શમન છે. હું પાપ શમન છું કે મારે ઉઠીને કામ કરવું, મારે ઉઠીને સ્વાધ્યાય કરવું છે. એક વખત આપણે મનમાં આવી જાય કે ભગવાન એને પાપ શ્રમણ કીધું છે. આ પાપ શ્રમણ એવો શબ્દ છે ને કે એકદમ સીધો હૃદયમાં જઈને વાગી જાય છે અને જગાડી મૂકે છે આપણને. આવી ધ્યાનમાં? હા. તો મને બધું ત્યારે કામ લાગે, સમયમ ગોયમમાં પમાય વાંચું ત્યારે એમ લાગે કે ગૌતમ જેવાને પણ ભગવાન મહાવીર આવી રીતે બોલે છે. થોડી આત્મીયતા ગૌતમ પ્રતિ છે ને એટલે લાગે, પણ આ તો એનાથી મને ભયંકર લાગે છે કે ભગવાન મને મારા પ્રમાદ થાય છે, ભગવાન મને કહે છે પાપ શ્રમણ છે.
શું લાગે? એટલે ન આમાં ગમે. કે છે કે તમારે એકેય સમય હોય તમે ખોટો વેસ્ટ નહીં કરો, એનાથી કંઈક સારું કામ કરો, તમે બીજાને હેલ્પ કરો કે આ સ્વાધ્યાય તો કરો કે આપણા પોતાના જાતને આપણે સમજાવવા માટે કહીએ કે તું બરાબર. દુઃખ નહીં લગાડ, તમને સમજાવવા માટે કહ્યું છે. તું મમ્મીનું ખોટું નહીં લગાડ, એ ભલે તમને વળ્યા છે પણ એ તમારા સારા માટે બોલ્યા. એ નહીં, એક શબ્દ સાંભળીને પણ તરત જ આપણા અંદરમાં એકદમ ચેતના આમ ઝનઝની ઉઠે છે. માતાના નામે હાજી, પિતાજી ગુચ્છા મહારાજ, પુચ્છા સોહમ સુવઈ ભાવ સમનેત્ય ઉચ્ચૈ. હાજી માતાના નામે હાજી યશાજી મહારાજ, આપણને ખબર છે કે આપણે સમય આપણે ગુમાવવો ન જોઈએ, પણ ઈ છતાંય આપણે ખબર છે, ઈ છતાંય આપણે બીજી બધી વાતોમાં એટલો બધો આપણે સમય આપણે ગુમાવીએ છીએ. એનું કારણ શું હશે કે હજી આપણી જાગૃતિ નથી? ના, શું છે કે ક્યારે ક્યારે આપણી વિચાર શક્તિ પણ કમજોર પડે છે, ક્યારે આપણા સંકલ્પ પણ કમજોર પડે છે. વિચાર શક્તિ આ રીતે કમજોર પડે છે કે આપણે સ્વાધ્યાય કરવું છે અને એકદમ અચાનક કામ આવે, યાદ આવે, અરે મને તો એક ચેક ઉપર સાઈન કરવી હતી તો મને તરત જ આપવું પડશે, પછી હવે આજ રહેવા દો, પહેલા હું ત્યાં જઈને કરી આવું. પણ આપણે 1 મિનિટ વિચારીએ કે ઠીક છે, હું અત્યારે આ કામ કરી લઉં છું, પણ આવતીકાલે હું બરાબર પ્લાનિંગ કરીશ. એક 10 મિનિટ બેસીને બધું કામ જોઈ લઈશ કે મને આજે શું શું કરવું છે. પછી એમાં હું જોઈશ કે મારે આ અડધું કલાક મને સ્વાધ્યાયનું છે, એના પહેલા આ કામ મેં બધું પૂરો કરી લઈશ, તો એમાં ફેર પડશે. પછી પ્રમાદ નહીં. પછી શું છે, આપણી થોડું પ્લાનિંગ નહીં, આપણું વિચાર શક્તિ આપણી બરાબર આપણે કામે લીધી નથી કે આપણે પહેલા પ્લાનિંગ કરવું જોઈએ, સમય ઉપર કામ પૂરા કરવા જોઈએ, અથવા એના પર આપણે પછી એક બહાનું કરીને કે નહીં નહીં આ ઘણું કામ પડ્યું છે, આ કામ પહેલા પૂરો કરી લઈએ પછી આ કરશું. અને ખાલી સારા કામ માટે જ પ્રમાદ થાય છે એવું નથી. ઘણી વખત ભૂખ લાગી છે, જમવાનું છે, જમવાનું બધું તૈયાર કરીને રાખેલું છે, પણ હવે એકલાને જમવાનું કંટાળો આવ્યો છે, કોઈ આવશે ને તો પછી સાથે જમી લઈશું. હા, તમે કોઈ પ્રેમથી કોઈની રાહ જુઓ કે એકલા નહીં જમશે, એના માટે હું હમણાં નહીં જમું, પછી જમી લઈશ, એના સાથે જમી લઈશ, એ અલગ વાત છે. પણ એકલાને કંટાળો આવે છે તો એ આવશે ને પછી હું કરી લઈશ, એટલે પછી એના સાથે જમો એટલે બધું કામ એ કરી લેશે, હું તો ખાલી જમીને ઊભી થઈ જઈશ. તો એક જ વાત છે, પણ આપણે કઈ રીતે એને જોઈએ છે, કઈ રીતે આપણે વિચારીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરે છે. થેન્ક યુ. ઘણી વખત આપણને સમજમાં ના આવે કે આપણે શું કર્યું કામ, શું કામ કરવાનું છે, શું સ્વાધ્યાય કરવાનું છે. આ ચોપડીમાં કઈ સમજમાં નથી આવતું, આ ભાષા કઈ સમજાતી નથી, કોઈ સમજાવવા વાળું છે નહીં, એટલે આપણને એક ઇન્ટરેસ્ટ ના આવે, એટલા માટે પણ પ્રમાદ આવે. તો એ આપણું એટલું અંદરનું વિચાર એટલા સ્પષ્ટ હોવા જોઈએ પોતાને જોવાના પણ કે મને શું કામ નથી ગમતું, હું શું કામ આળસ કરું છું, એનું કારણ શું છે. કે હું ઘણું બધું એકદમ જલ્દી જલ્દી કામ કરીને આવીને હવે થાકી ગઈ એટલે મને એમ થાય છે કે મેં વધારે પડતું જમી લીધું છે, મને આળસ આવે છે, એટલા માટે શું કામ નથી થયું. અને પછી એ કારણને જો આપણે બરાબર વિચારીએ તો મોટા ભાગે આપણું પ્રમાદ ઓછું થઈ જાય છે. થેન્ક યુ. બીજી વાત, એક આગળનું સૂત્ર પણ એવું જ મહત્વપૂર્ણ છે. અસમવિભાગી અચિયતે પાવ સમનિત્ય ઉચ્ચયે.
અચિયતે, જે પ્રાપ્ત થયું છે, જે આપણા પાસે છે સામગ્રી આપણને મળી છે, એ અસંવિભાગી, એનો સંવિભાગ નથી કરતા. તો એ પણ શું છે? પાપ સમનિત્ય ઉચ્ચય, એ પાપ શ્રમણ છે. આપણે આપણા પરિવારમાં, આપણે આપણા મિત્રોમાં, આપણે આપણા આશ્રિત રહેલા લોકો માટે, અથવા જેના પાસે કાંઈ નથી, અસહાય છે, અભાવમાં જીવે છે, આવા લોકો માટે આપણા પાસે સાધનો છે, આપણા ઉપયોગમાં આવે એનાથી પણ વધારે આપણા પાસે છે. અને જો એમાં આપણે સંભાવ ન કરી શકીએ, સમવિભાગ ન કરી શકીએ, તો આ પણ શું છે? પાપ શ્રવણ છે. એટલે આનંદ શ્રાવકને ભગવાન મહાવીર એમ નથી કીધું કે તારા પાસે આટલું બધું ધન છે, આ તું ઓછું કરી દે, હવે બિઝનેસ કરવાની તને જરૂરત નથી, મૂકી દે, હવે વાઇન્ડ અપ કરી દો બધું. એને વાઇન્ડ અપ કરવાની વાત નથી કરી. એને શું કહ્યું કે જો તારા પાસે જેટલી પ્રોપર્ટી છે એના તું 4 ભાગ કર, એટલે વિભાગ કર, અલગ અલગ 4 ભાગલા પાડ. એક વિભાગ જે છે તું તારા જીવનની ઇમરજન્સી માટે, તારા બિઝનેસની ઇમરજન્સી માટે, ક્યારે એવો વખત આવે કે તને જરૂરત પડે ને ક્યાંથી ન મળે, તો તું એ સુરક્ષિત રાખ, અલગ રાખ, ફિક્સમાં રાખી દો. પહેલા લોકો જમીનમાં ગાડીને રાખતા હતા, એટલે એક પ્રોપર્ટીનો એક હિસ્સો તમે સુરક્ષિત રાખો, બીજો હિસ્સો તમે બિઝનેસમાં લગાડીને રાખો, કે આટલા 100 રૂપિયામાં 25 રૂપિયા મેં સુરક્ષિત રાખ્યા, 25 રૂપિયાનું હું બિઝનેસ કરીશ અને એને ચાલુ રાખીશ, રનિંગ રાખીશ. એને વાઇન્ડ અપ કરવાનું નથી કીધું મહાવીર, કે તારી જેટલા બિઝનેસ કરે છે તું બધા ચાલુ રાખ, અને એમાં પછી જે વધેલું તને પ્રોફિટ જે છે એમાંથી પણ એક હિસ્સો પાછો બિઝનેસમાં વધારો કર. વધારો કરવાનું કીધું ને. જે તમારો પ્રોફિટ 1 વર્ષનો આ કમાઈ થઈ છે, આ કમાઈમાંથી પણ પાછું 1/4 હિસ્સો 1.4 એટલે 25% બિઝનેસમાં લગાડવું, પાછું એને વધારો બિઝનેસમાં. તમારા 100 રૂપિયા પહેલા લાગેલા છે, એમાંથી તમે 100 રૂપિયા પેદા કર્યા છે, તો 25 રૂપિયા પાછું એમાં નાખો, વધારે નાખો. થયું? પછી જે એક ભાગ છે એ તમારા ઘરને ચલાવવા માટે, પરિવારના દરેક વ્યક્તિ માટે રોજના રોજ ખર્ચા માટે તમે એક હિસ્સો રાખો. પછી શું કરો? એક હિસ્સો જે છે એ જ્યાં કરુણાથી, પ્રેમથી, આત્મીયતાથી અસહાય વ્યક્તિને, કમજોર વ્યક્તિને, જે ક્લિષ્ટેશુ જીવેશુ કૃપા પરત્વમ, જે પીડિત લોકો છે, દુઃખી લોકો છે, અભાવમાં જીવે છે, એવા તમારા આસપાસના જે લોકો છે, આ લોકો માટે તમે એનો ઉપયોગ કરો. એટલે ધાર્મિક કાર્ય માટે એનો ઉપયોગ કરો. એને તમારે કોઈ પણ ધંધો ઓછું કરવાનું નથી કીધું, પણ એનો સમવિભાગ કરો. ઘરમાં 2 દીકરા છે, ઠીક છે, એક કમાવે છે, એક ઓછું કમાવે છે, પણ તમે તમારી જે પ્રોફિટ છે એનામાંથી તમે જો 2 હિસ્સા કરશો તો બંને એક સરખા કરજો. એમ નહીં એને આ તો આટલું કમાવે છે એને આપીને શું ફાયદો, જેને જરૂરત છે એને આપવું જોઈએ ને. અંદરમાં એવું છે કે હું એને આપું, એને ન આપું, પણ બહારથી બહાના શું કરીએ છીએ?
બહાર શું કરે છે, એને આપીને શું ફાયદો? કમાવતું તો છે નહીં, જેટલું છે એટલું ખાય એટલું બસ છે, કઈ મહેનત તો કરતા નથી. એની જરૂર નથી. પણ હા, એને કોઈ ખોટા વ્યસન હશે, એ ક્યાંય વેડફી નાખતા હશે, તો પછી સાવચેતીથી એની જરૂરત આજે નહીં પડે પણ કાલે પડશે, તો કાલે હું એને આપી દઈશ એમ વિચારીને એનો હિસ્સો સુરક્ષિત રાખો. તો આવું જે ન કરે, મારા પિતાનું છે બધું, અને મોટા ભાઈ આટલા વર્ષો મહેનત કરી, એને ધંધો વધાર્યો, એનો એ કર્યો, તો આપણે વિચારવું જોઈએ કે એને મહેનત પણ છે એમાં, એનું પરિવાર મોટું છે, એને જરૂરત છે તો એ વધારે લે, આપણા તરફથી હોવું જોઈએ સમવિભાગ છે. પણ ના, બધું મારું જ છે, મેં કમાવ્યું છે, બાપનું જે હતું તો એ તો ક્યારનું ખતમ થઈ ગયું હોત, હું શું કામ આપું? એ નહીં, સમવિભાગ કરો. અસમવિભાગી અચ્યતે પાવ સમનેક્તિ ઉચ્ચૈ, જે વિવેકપૂર્વક અચિયતે જેને જરૂરત છે એમાં પણ અસમવિભાગી સમવિભાગ નથી કરતા, એના માટે તમે કરો તો તમે પાપશ્રમણ નથી, પણ નહીં કરો તો પછી પાપશ્રમણ છે. આમાં યશાજી મહારાજ આમાં એ બી આવી ગયું ને કે આપણા આગળ કંઈક સ્કિલ હોય, આપણા આગળ સ્કિલ હોય કંઈક, તો આપણને એ બી આપવું જોઈએ, બીજાને શીખાડવું જોઈએ, એ બી આમાં આવી જાય ને બધું. બધું આવી જાય. અને એવું નથી કે જે મેં કમાવ્યું, મારી મહેનત, એ બધું મારું, એ નથી એમાં વૃત્તિ. સમવિભાગ કરો એટલે આપણને ખબર છે આપણા જીવનના નિર્માણ માટે કોણ કોણ આપણા માટે મહેનત કરે છે, કોણ કોણ મહેનત કરે છે. આપણે એમ સમજીએ છીએ કે અમે બજારમાં જઈએ છીએ, અમે ધંધો સંભાળીએ છીએ, અમે બધું કમાવીએ છીએ, મહેનત અમારી છે. તમારા માટે તમારી ઘરમાં બધી તૈયારી, બધી અનુકૂળતા, સરખી સારવાર કરવા વાળાનું પણ એમાં હિસ્સો છે કે નહીં? છે કે નહીં? એનું પણ હિસ્સો છે. જે તમારા માટે પ્રાર્થના કરે છે, જે તમારું સારું ઈચ્છે છે, ભલે તમને કંઈ આપી ન શકે, ભલે તમારા પાસેથી કંઈ અપેક્ષા નથી, પણ આપણું દાયિત્વ છે કે મેં આ જે મેળવ્યું છે મારા એકલાનું નથી, મને ઘણા લોકોનું સદભાવ મળ્યું છે, ઘણા લોકોના સાથ મળ્યા છે, ઘણા લોકો મારા સારા થવા માટે કોશિશ કરી છે, ભગવાનને કેટલી વખત મારા માટે પ્રાર્થના કરી છે, મારા વડીલો મને કેટલા બધા આશીર્વાદ આપ્યા છે, એ બધાનો હિસ્સો છે. સાંઈ મહારાજ કે છે ને, એક વ્યક્તિ કે છે કે હું નિયમ કરું છું, આજથી હું કોઈની મદદ નહીં લઉં. જીવી શકશે એવો વ્યક્તિ? જીવી શકે ના. પણ આપણે બનાવીએ છીએ, કપડા આપણે તૈયાર કરીએ છીએ, અનાજ આપણે પેદા કરીએ છીએ. આ અત્યારે લેપટોપ ને આ બધું સામાન, આ બધું આપણે વાપરી રહ્યા છે. નહીં, હું તો સાધના કરું છું, હું તો સ્વાધ્યાય કરું છું, પણ આ મારા સ્વાધ્યાય કરવામાં આ બધા સાધનો જેને મને આપ્યા છે એનો પણ હિસ્સો છે કે નહીં? મારા ઉપલબ્ધિમાં એનો પણ હિસ્સો છે. મને આટલી શાંતિથી હું સાધના કરી શકું છું, આટલા શાંતિથી પરિવારમાં હું રહી શકું છું, તો પરિવારના દરેક વ્યક્તિનો
સાથ છે કે આટલી ઘરની શાંતિ એને જાળવીને રાખી છે. બરાબર છે. સૂરજથી અમને પ્રકાશ મળે છે, વરસાદ થાય છે, નદી છે, પાણી મળે છે, હવાઓ ચાલે છે, આ વનસ્પતિઓ છે, આટલા ઝાડપાન છે કે જે રોજ ઓક્સિજન અમારા માટે આપે છે. તો દરેક પ્રકૃતિના આ બધા તત્વોનું આપણા જીવન જીવવામાં સાથ આ મળે છે, તો આપણે જીવી શકશું. નહીં તો પૃથ્વી ન હોય તો પગ ક્યાં મૂકશો આપણે? બેસશું ક્યાં? સુવાનું ક્યાં? આપણું મકાન ક્યાં ઉભા કરશો આપણે? આકાશમાં. તો એક ધરતી પણ આપણા માટે ઉપયોગી છે, એક હવાની. જો 5 મિનિટ નાક બંધ કરીને રહેશું કે એક રાત આપણે બંધ મકાનમાં રહેશું કે જ્યાં હવા નથી, ઓક્સિજન નથી, તો એમાં આપણે જીવી શકીશું? નહીં જીવી શકીએ. એટલે દરેક પ્રકૃતિના તત્વો, દરેક ઉપાદાન આપણને જીવન આપે છે. આટલું જ નહીં, પણ એક વ્યક્તિ આપણું અહિત વિચારે કે આપણા માટે ખરાબ કામ કરે તો પણ એ આપણા માટે સારું છે, કારણ કે એને આપણા પુરુષાર્થને જગાડીને રાખ્યું છે. કોઈ એમ કહેશે કે તમે શું કમાવ્યું આમાં? આમાં શું મોટી વાત છે? મારું જેટલું કમાવીને દેખાડો. તો તમને અચ્છા, હું નવાયો છું, મને કમાવતા નથી આવડતું, તારા તે વધારે હું કમાવું દેખીશ. તો તમે જે આ પ્રેરણા લીધી છે એના પાસેથી, અથવા તમને અનુકૂળતા ન આપે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી કરે, તો પણ એ તમને મદદ કરે છે. અને એ હું પોતાના મનની વાત નથી કહેતી. અંતગળ દશાંશ સૂત્રમાં જે ખાસ કરીને પર્યુષણમાં આપણે સ્વાધ્યાય કરીએ છીએ, એમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ છે કે ગજસુકુમાલ મુનિ સાધના કરે છે. તેને દિવસે કૃષ્ણ, દેવકી માતા અને બધા પરિવારના લોકો દીક્ષા આપીને ઘરે ગયા છે, અને બીજે દિવસે સવારના વિચાર કરે છે કે ચાલો આપણે આપણા ભાઈને, આપણા પુત્રને જોઈને આવીએ, દર્શન કરીને આવીએ, સાતા પૂછીને આવીએ. અને બધા સમૂહ શરણમાં આવે છે. અને કૃષ્ણ પૂછે છે ભગવાન અરિષ્ટનેમીને કે સમૂહ શરણમાં બધા દેખાય છે, બધાને મેં ભાવપૂર્વક વંદન કર્યા છે, પણ મારો ભાઈ, મારો નાનો ભાઈ, જેને મેં કાલે જ આપને પુત્ર રૂપમાં સોંપ્યું હતું, એ તમારા પાસે જેને મેં દીક્ષા આપી, એ દેખાતા નથી. તો કૃષ્ણ ભગવાન અરિષ્ટનેમી શું કે છે? એને એનું કાર્ય સિદ્ધ કરી લીધું. તો કે કેવી રીતે? કે સહાયમ દિજ્જમ, ગજસુકમાલ મુનિને માથા ઉપર અંગારા મૂકીને માટી ચારો તરફ બાંધીને અંગારા મૂક્યા છે. આ 100 મિલ બ્રાહ્મણ માટે ભગવાન અરિષ્ટનેમી કહે છે સહાયમ દિજ્જમ. ગજસુકુમાલ મુનિની કાર્ય સિદ્ધિ માટે, કેવલ જ્ઞાન પ્રાપ્તિ માટે, મોક્ષ પામવા માટે એને સહાયતા કરી છે. એને ઉપસર્ગ આપ્યા કે સહાયતા કરી? શું કર્યું તું સોમી? શું કર્યું એને? સહાયતા કરી કે વિઘ્ન ઉપસ્થિત કર્યા? પણ ભગવાનના વચન મિથ્યા વચન નથી. ભગવાન કહે છે સહાયમ દિજ્જમ, એને સહાયતા કરી છે. તો જ્યારે આપણે આપણા ઉપલબ્ધિ માટે, આપણા યશ કીર્તિ માટે, આપણે જે આપણા જીવનમાં મેળવ્યું છે એના માટે જો વિચાર કરીએ કે આ કોનું કર્યું લે છે,
ત્યારે આપણે શું વિચારવું જોઈએ? કોને કોને મને સહાયતા કરી છે? તો સોમિલ બ્રાહ્મણ જેવા પણ મારા લાઈફમાં કોઈ આવશે અને એ પણ મને કષ્ટ આપશે, તકલીફ આપશે, ઉપસર્ગ કરશે, પરેશાન કરશે, તો પણ હું કહીશ એને કે સહાયમ દિજ્જમ. જો મને સહાયતા કરે છે તો મારા ઉપલબ્ધિનો શ્રેય જ્યારે કોને આપવાનું હશે તો એને પણ હું આપીશ કે નહીં, અને એને પણ આપવું જોઈએ કે નહીં. અને ખરેખર આ અસંવિભાગી દૃષ્ટિ આવે તો કોઈના માટે પણ મનમાં ઘૃણા, નફરત, વેર, છેર આ ભાવ આવી શકે? આવી શકે? નહીં આવી શકે. જેને ગુસ્સો કરીને, ક્રોધ કરીને, ઝઘડો કરીને ઘરની બહાર કાઢી મૂક્યા અને પછી જ્યારે આપણે ઉપલબ્ધિના શિખર ઉપર હોઈએ ત્યારે આપણે વિચાર કરીએ કે તે દિવસે એને મને ઘરની બહાર કાઢ્યા એટલે આજે હું અહીંયા સુધી પહોંચ્યો છું. તો મારા યશમાં હાથ એમનો પણ છે, યોગદાન એનું પણ છે, વરદાન છે આપણા માટે જેને આ કર્યું અમારા માટે. તો આપણે એના પ્રતિ નફરત, એના પ્રતિ ગુસ્સો આવશે, એનો ખરાબ કરવાનો વિચાર આવશે મનમાં? નહીં આવે. આટલું મહત્વપૂર્ણ છે અને એટલા માટે પહેલું વ્રત અહિંસા છે અને 12મું વ્રત કયું છે? અતિથિ સંવિભાગ. અતિથિ સંવિભાગ વ્રત. ત્યાં દાન નથી કીધું, દાન શબ્દનો પ્રયોગ નથી, અતિથિનું સન્માન કરવું એ શબ્દ પણ નથી કે દરવાજા ઉપર કોઈ આવે તો એને દાન આપી દો, નથી કીધું. શું કીધું? સમવિભાગ. તમારા ઉપલબ્ધિનું, તમારા મહેનતથી તમે મેળવ્યું છે, તમે તમારા બુદ્ધિથી કમાવ્યું છે, તમે તમારી શ્રમ સાધના એમાં લાગી છે અને એનું એક હિસ્સો કોઈને આપો. ન આપો તો એ પાપ શ્રમણ છે. ન આપો તો એ વ્રતમાં દોષ છે. એટલે પહેલું મહાવ્રત કરતા પણ છેલ્લું મહાવ્રત, પહેલા અનુવ્રત કરતા પણ છેલ્લું અનુવ્રત મહત્વપૂર્ણ છે. અતિથિ સંવિભાગ વ્રત. આવી ધ્યાનમાં? કોઈને કઈ પૂછવું છે હજી એમાં? Really beautiful, યશાજી મહારાજ. Thank you. એકદમ સરસ. તમે યશાજી મહારાજ, આપણે મુખ્યપણે આપણે જે કાર્ય આપણા સિદ્ધ થાય ત્યાં આપણે અહંકાર કરીને એમ માની લઈએ કે કર્યું છે. આપણો અહંકાર, આપણા કષાય આપણને એટલું આમ દિલને નાનું કરી દે છે, આપણા વિચારોને સંકીર્ણ કરી દે છે, આપણી આંખને દૃષ્ટિમાં એટલું નાનું વિઝન થઈ જાય છે કે આપણને આપણું જ દેખાય, ખાલી બીજું કઈ દેખાતું જ નથી કે કોઈનું આપણામાં, આપણા નિર્માણમાં કોઈનો હિસ્સો છે, કોઈ આપણા પાર્ટનર છે બીજા. ને યશાજી મહારાજ એમ જ તાઈ મહારાજ સેવાનું કામ શરૂ કર્યું આ જ હતું ને, કે આ બધા આપણે અહીંયા છે, બધાની લીધે અહીંયા છે, એમ જ ને યશાજી મહારાજ? અને ખરેખર રીતાબેન, આજે જે મેં કાલે પ્રવચનમાં કીધું ને, એટલે નાગપુરના એક ખૂબ મોટા કાર્યકર્તા છે અને એને જોયું અને એને કીધું કે અમે કાર્યકર્તા છીએ, અમે આખા ઇન્ડિયામાં કામ કરી રહ્યા છો, અમુક પાર્ટીના પણ છે એ લોકો, બીજેપીના એના, એ લોકો કીધું પણ આવું અદ્ભુત કાર્ય એક સ્ત્રી થઈને આવા જંગલમાં આવીને કામ કર્યું છે, આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. તો આટલું બધું કામ કર્યા પછી પણ આપણે તાઈ મહારાજને જોઈએ છીએ
તો એક નાનામાં નાનું વ્યક્તિ હશે તો પણ કહેશે કે ના, મારા એકલાથી નથી થયું, તમે બધા કર્યું છે કે થાય છે. અને જ્યારે ડોક્ટર લોકો આપણા હોસ્પિટલમાં કહે છે કે અમે અમારા ક્લિનિકમાં ઓપરેશન કરીએ તો 5 ઓપરેશન કરીએ, માંડ 10 કરીએ, થાકી જઈએ છીએ. અને અહીંયા અમે એક દિવસમાં 100 ઓપરેશન કરીએ તો પણ અમને થાક લાગતો નથી. અને અમને ઓપરેશન ટેબલ ઉપર એવું લાગે છે કે આ પેશન્ટને આંખમાં રોશની નહીં આવે, અને જ્યારે ડ્રેસિંગ કરવા જઈએ ત્યારે જોઈને આશ્ચર્ય થાય છે કે એને આંખમાં રોશની આવી કેવી રીતે. તો આવા અદ્ભુત કાર્ય જે થઈ રહ્યા છે, છતાં પણ તાઈ મહારાજ કહેશે કે જે મરીઝોને આંખના ઓપરેશન થયા છે અને એની જે દુઆઓ છે એ આપણા સાથે છે, એની જે સદભાવના છે એ આપણા સાથે છે, અને એની માટે આટલી સફળતા મળે છે આપણને. એટલે ક્યાં પણ આટલું પણ શ્રેય પોતા ઉપર નથી લેતા. આ મારા એકલાની બસની વાત નથી, હું એકલી કાંઈ નહીં કરી શકું, તમે બધા કર્યું છે અને પ્રભુની કૃપા છે. અને પ્રભુની કૃપા છે કે એને આપણને નિમિત્ત રૂપમાં આપણો ચુનાવ કર્યું છે. આપણને એની કૃપાના પ્રસારનું, એના સિદ્ધાંતના પ્રસારનું આપણને એક નિમિત્ત બનાવ્યું. આ આપણી ખૂબ મોટી એમની મહેરબાની છે અને આપણું સૌભાગ્ય છે. યશાજી મહારાજ, પણ એ વાત એ સાચી છે કે આપણે જીવનમાં એકલા કાંઈ ના કરી શકીએ. કોકની કાંક આપણને પોઝિટિવ નેગેટિવ સહાયત મળે છે, એ બાને આપણે પ્રોગ્રેસ થાય. શરીરની એ પણ આપણને નેગેટિવ ને પોઝિટિવ મળે છે, એમાંથી આપણે જરાક સહનશીલતા ને બધું શીખીએ. એટલે આમ વિચાર કરીએ તો વાત સાચી છે. એકદમ બરાબર. તાઈમાનું છે ને જે વિઝન ને થિંકિંગ કે આ કરવું છે એ એનું છે ને, ઈ ના હોત તો આ બધું ક્યાં સેટઅપ થયું હોત. અદ્ભુત છે. અને ખરેખર મહાવીરનું વાણી શું છે, મહાવીરના આ શાસ્ત્રમાં આપણને શું મળ્યું, આજ તો મળ્યું છે જે આપણે સાક્ષાત જોઈ રહ્યા છે. બરાબર. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ બધું મળ્યું છે. નહીં તો કોઈ આપણને એમ કે આ બધું મેં કર્યું તો આપણે શું કીધું તેને, ના ના તું શું કર્યું, મેં કર્યું છે. એના જેવું જ આપણે પણ કેટલી સંકીર્ણતાથી વાત કરી હોય, કેટલી તુચ્છ વાતો કરી હોય, પણ આજે આપણા સામે આટલો આદર્શ છે, આટલું પ્રત્યક્ષ પ્રમાણ છે, તો આપણે વિચારી પણ ન શકીએ. ચાલો મંગલપાઠ કરું. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વૃક્ષાયાનં, નમો લોય સર્વસાહુનં. એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમો મંગલમ. ચત્તારી લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલીપણત્તો ધમો લોકોત્તમો. ચત્તારી શરણં પ્રવજ્જામિ, અરહંતે શરણં પ્રવજ્જામિ, સિદ્ધે શરણં પ્રવજ્જામિ, સાહુ શરણં પ્રવજ્જામિ, કેવલીપન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે આ તીર્થભૂમિનો, આશીર્વાદ છે પરમાત્માનો, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાનો. આપણા બધાને પરસ્પરમાં એકબીજા માટે
ખૂબ ખૂબ શુભકામના છે કે ખૂબ આનંદ મંગલ સુખ શાંતિપૂર્વક જીવન અને આપણે સ્વાધ્યાય અને આપણી ધર્મ આરાધના આપણે કરતા રહીએ. મથેણ વંદામી. હાજી.